કાંઈક મૂડી અહીંયા ભેગી થઈ હોય, એ પુણ્યરૂપી બેલેન્સથી, એ પુણ્યરૂપી તમારી પાસે જ્યારે નાણું હોય, એ પુણ્યના પ્રતાપે તમે આ સત્સંગની અંદર આવીને બેસી શકો. એવું લખેલું છે કે આ ભાગવતજીનો સંયોગ, આનો સત્સંગ આ જન્મના પુણ્યથી નહીં થઈ શકે. આ જન્મમાં તમે જે રામચરિત માનસના પાઠ કરતા હોય, જપ યજ્ઞ કરતા હોય, એ આ જન્મ નહીં. ભાગવતજીના મહાત્મ્યમાં એવું લખેલું છે, બહુ જન્મ સમર્જિતેન, કેટલા યુગ યુગાંતરના, કલ્પ કલ્પાંતરના, જન્મ જન્માંતરના જ્યારે આપણા સુકૃત એક થાય, આપણા સત્કર્મો એક થાય, આપણા પુણ્ય એક થાય, આપણા પુણ્યનો પુંજ ભરાઈ જાય, ત્યારે આવી અને આપણે આ કથાના પંડાલની અંદર ભાગવતજીની સમ્મુખે આવીને બેસી શકીએ. આ પુણ્યનું બેલેન્સ છે, આ પૈસાથી ન થઈ શકે. આજે આ પાંદેવ પરિવારના પુણ્યને આપણે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ. સત્કર્મ છે એ પ્રત્યક્ષ વિષય નથી, સત્કર્મ થાય છે પ્રત્યક્ષ, પણ એના દર્શન છે ને પરોક્ષ રીતે થાય. તમે જપ કર્યું તો એનું ફળ શું? તમે નામ પારાયણ કરી, નામ યજ્ઞ કર્યો તો એનું ફળ શું? એનું ફળ આ સત્સંગ. તમારા પરિવારની અંદર જે રામચરિત માનસના પાઠ થાય છે, હનુમાન ચાલીસાના પાઠ થાય છે, અહીં ધ્યાન ધરી અને ગુરુદેવની ઉપાસના થાય છે, આ એ બધા જ સુકૃત કર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે કે આપણો આ સત્સંગ. એક જન્મ નહીં, બહુ જન્મ સમર્જિતેન.